આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં કવરેજ કરવા માટે પત્રકારોને પાસ આપવામાં ઓરમાયું વર્તન થતાં ભારે નારાજગી જોવા મળી છે। સમગ્ર ગુજરાતમાં સાપ્તાહિક પાક્ષિક અખબારોને ચૂંટણી કવરેજ કરવા પાસ આપવામાં ન આવતા પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળ્યો। લોકસભા 2024 ચૂંટણી પર્વમાં માહિતી ખાતા દ્વારા પાસ પ્રવેશપત્ર મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ છે તેમ કહી ઓરમાયું વર્તન થયું હોવાની ચર્ચા જોવા મળી છે। રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો। આજ રોજ પંચમહાલ જિલ્લાના સાપ્તાહિક તથા પાક્ષિક પત્રકારોએ ગુજરાત પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મીડિયા દેશનું ચોથી જાગીર છે જેમાં કોઈ નાનું કે મોટું હોતું નથી। રજિસ્ટ્રેશન ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ પત્રકાર તરીકેની ઓળખ આપતા હોય તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કેમ બાદબાકી કરવામાં આવ્યા। જિલ્લામાં પોતાના વહાલા પત્રકારોના ઈશારે આવું અધમ કૃત્ય થયું હોવાની ચર્ચા જોવા મળી હતી। પત્રકારોએ ચૂંટણી અધિકારીને તથા માહિતી અધિકારીને મળી ભવિષ્યમાં આવી રીતે વિભાજન કરવામાં ન આવે તેવી સુખદ નિરાકરણ લાવવાની માંગણી કરી હતી। આજરોજ અમે ગુજરાત પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ માન્ય શ્રી કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપેલ છે, જેમાં આગામી આ લોકશાહીના પર્વમાં લોકસભા 2024ના ચૂંટણીના કાર્યક્રમમાં પત્રકાર મિત્રોને માહિતી નિયામકમાંથી જે અને ઇલેક્શન કમિશનના માધ્યમથી જે અધિકારપત્ર યાની કે ઓળખ કાર્ડ આપે છે જે કવરેજ કરવા માટે, તેમાં દરેક સાપ્તાહિક પાક્ષિક અખબારોએ ઓનલાઈન પોર્ટલમાં અરજી કરેલ, જેમાં કોઈ ચોક્કસ પ્રકારના પત્રકારોને અધિકારપત્ર આપવામાં આવેલ છે અને સાપ્તાહિક અને પાક્ષિક અખબારોના પત્રકારોને અધિકારપત્ર કવરેજ કરવા માટે આપેલ નથી। તે સંદર્ભમાં અમે માન્ય શ્રી કલેક્ટર સાહેબને અમારી એક રજૂઆત કરેલ છે કે અમે પણ પત્રકારની વ્યાખ્યામાં જ આવીએ છીએ, તો અમારી સાથે આવો બેપક્ષી વર્તન કેમ શા માટે થઈ રહ્યું છે, તે સંદર્ભમાં અમે કલેક્ટરશ્રીને અમે અમારી રજૂઆત કરેલ છે કે આગામી સમયમાં ભવિષ્યમાં આ જે ભેદભાવવાળી જે નીતિ છે એ નીતિ ન રાખવામાં આવે અને પત્રકાર એ પત્રકાર કહેવામાં જ આવે છે, તો અમારી સાથે આવું ન થાય ભવિષ્યમાં, તે સંદર્ભમાં અમે આજરોજ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે। ભરતભાઈ પ્રણામી, બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતી